કડી તૂટી ગઈ છે. દામિની બહુ હા મમ્મી. મને સમજાતું નથી તમે કરવા શું માંગો છો? મને પણ એમ જ થાય છે આ કડી હવે અત્યારે હું લેતી જાઉં કે પછી લઈ જાઉં? કડીને બાજુ પર મૂકો. હું જે પૂછવા માંગુ છું અને જે કહેવા માંગુ છું ને એને કાન ખોલીને ધ્યાનથી સાંભળો. બોલો. હા, કેટલું દૂધ વાપરો છો રોજનું? આપણા ઘરે રોજે 2 લીટર આવે છે. હા, તો 2 લીટરને છે ને 1 લીટરમાં કન્વર્ટ કરી નાખજો. બંને જ નહીં મમ્મી, બધાને છાલિયું ભરીને રાતે દૂધ પીવા જોઈએ છે. આખા દિવસમાં 3 વાર ચા બને છે, પોસિબલ જ નથી. 3 જણ રહીએ છીએ આપણે ઘરમાં, તમે, હું ને અશોક. હા અને તો? આ 2 લીટર દૂધની કોઈ જરૂર નથી. અરે શું આટલા બધો બગાડ કરવાનો? અરે આ દૂધ વાપરો છો કે પછી પાણી વાપરો છો ખબર જ નથી પડતું. અરે આટલું બધું તો કંઈ દૂધ વપરાતું હોય? મોંઘવારી તો જુઓ કેટલી વધતી જાય છે. આવી રીતે કંઈ રૂપિયા વેડફવાના હોય? પણ શું થયું છે? અચાનક આ દૂધની વાત લઈને કેમ બેસી ગયા? અને મમ્મી એક કામ કરી, આપણે રાતે વાત કરી, અત્યારે મારે મોડું થાય છે. ના ના, મારી પાસે રાત માટે સમય નથી. મારે અત્યારે જ તમને બધી વાત કરવી છે. હા જો, આ અઠવાડિયા પહેલાં તમે બધું શાકભાજી લઈ આવ્યા. એ શાકભાજીમાંથી 2 શાકભાજી તો ખરાબ થઈ ગયા. ફ્રીજમાં મૂકવાનું ભૂલી ગયા હતા તમે અને મારું ધ્યાન ના ગયું. હવે રૂપિયાની તો બરબાદી. અને ગઈકાલે ચા ગામની બનાવી દીધી અને પછી તપેલીમાં કેટલી બધી ચા પડી હતી તો એ ચાનો બગાડ થયો. અને દૂધ એમાં વપરાય, ખાંડ જાય, ચા જાય અને પાણી ને ગેસ વપરાય, એટલે કેટલી બધી વસ્તુનું નુકસાન. તમારા દીકરાને જઈને મળો. કેમ? કારણ કે ચા વધારે બનાવવાનું એમને જ કહ્યું હતું. એમને મને કહ્યું હતું કે એમના મિત્ર આવે છે તો એના માટે હું વધારે ચા બનાવું, પણ એ લોકો આવ્યા નહીં. તો હવે એમાં હું શું કરું? ચા પીને કેટલીક પીવી પછી? મહેમાન ઘરે આવે પછી બનાવાય ને. એ ના આવ્યા હોય એ પહેલા બનાવી નખાય. વાહ રે વાહ, તમારી બુદ્ધિ. એમ મારી કોને? નહીં, તમારા દીકરાની. એ જ બોલીને ગયા હતા કે ચા બનાવી રાખો, હું આવું છું. અને 1 મિનિટ, મારા દીકરાનો વાંક નહીં કાઢતી. બચત છે ને, હા, બચત આપણે કરવાની હોય, ઘર આપણે ચલાવવાનું હોય. સ્ત્રીઓ વડે જ ઘર ઉજળું હોય અને તમે એમ કહો છો કે મારા દીકરાનો વાંક છે. અરે તમને બચત નથી આવડતી, આવી રીતે બગાડ કરવાનો હોય. ચા બનાવો એમાં પાણી વધારે અને દૂધ ઓછું હોય, કંઈ ફરક નહીં પડે જો કદાચ એવી રીતની ચા બનાવશો તો. ઘરના લોકો માટે તો વ્યવસ્થિત ચા બનાવી કે નહીં? અને એમાંય તે છે ને તમે તમારા દીકરાને જ મળો, કારણ કે તમારા દીકરાને છે ને પાણી નાખેલી ચા નથી ભાવતી. એમણે મને કહ્યું છે કે મારા માટે ખાલી એકલા દૂધની ચા બનાવો. હા હા, તો એના પૂરતી બનાવવાની. હા, એના પૂરતી થોડી બનાવી દેવાની. અઠવાડિયા પહેલા યાદ કરો, મેં એવું જ કર્યું હતું ને કે અશોક માટે અલગ અને આપણા માટે અલગ બનાવી હતી. તમે શું કહ્યું હતું કે 2 વાર ગેસ નહીં ચાલુ કરવાના, આ ડબલ બનાવો તો વધારે વસ્તુઓ વપરાય. કીધું તું કે નહીં? બધું કીધું તું. હા, બધું કીધું તું. પણ હવેથી આ બધી વસ્તુના નીતિ નિયમ હશે. અને સાંભળો, છે ને અઠવાડિયામાં 2 વાર જ લીલા શાકભાજી બનશે, 5 દિવસ કઠોળ જ બનશે. એટલે છે ને શાકભાજીના ખર્ચા નહીં. ને બીજી વાત કે છે ને, હા, તમારા શેમ્પૂ ને પેલા કન્ડિશનર ને એ બધા ખર્ચા બંધ કરી દો, બરાબર? હું છે ને ગામડેથી છે ને શેમ્પૂ લઈ આવી છું, બહુ મસ્ત છે. 100 રૂપિયામાં 5 લીટરનો બાટલો આવ્યો છે. અરે એ વાપરજો એટલે આ વાળ છે ને એકદમ મસ્ત સિલ્કી થઈ જશે. સિલ્કી છે, બરાબર? હા. અને કામ કરું, ટકો કરાવી નાખીએ બધા સારા ટકો કરાવી નાખીને એટલે તેલની ઉપાધિ નહીં, શેમ્પૂની ઉપાધિ નહીં, પાણી એ બચશે. મમ્મી એટલી બધી કંજૂસાઈ શું કામ? આપણે એક નાનકડું ઘર છે, એનું ભાડું આવે છે, હું કમાઉં છું, અશોક કમાય છે. કમાઈ છે તો શું છે? આપણું ઘર વ્યવસ્થિત ચાલે છે તો આવી બચતો કરવાની જરૂર નથી. જરૂર છે. જ્યાં જરૂર છે ત્યાં જ બચત કરીએ છીએ ને, ત્યાં કરકસર કરીએ જ છીએ. કરકસર કરવી પડે, સમજી ગયા? કરકસર નહીં કરો ને તો ભવિષ્યમાં કયા ખાડામાં પડશો ને ખબર નહીં પડે. હા તો મમ્મીજી જુઓ તો ખરી તમારી બચત. આપણી પાસે એક્ટિવા છે કે નહીં? તો પણ તમે મને શું કીધું કે પેટ્રોલ 96 રૂપિયા થઈ ગયું છે. 96 રૂપિયા આટલું બધું પેટ્રોલ વપરાતું હશે એટલે તો તમે મને હાથમાં 10 રૂપિયા પકડાવો છો ને રિક્ષામાં જવાનું કહો છો કે રિક્ષા. ચૂપ, મોડા પર આંગળી. ચૂપ રહો. ક્યાર ના નથી બોલતી તો માથે તાંડવ જ કરતા જાઓ છો. વાહ રે વાહ, બલ બગ. કહ્યું કે રૂપિયાની બચત કરવાની એટલે કરવાની, સમજી ગયા? દેવાંગ, ના રમી લેને, હજી તું નાની ગગી જ છે. તમે એમ કહેતા હતા ને કે આપણે ફરવા જવાનું છે, તો ક્યારે જવાનું છે? ફરવા જવું છે ને? હા, તમે નહોતા કહેતા કે મૂવી જોવાય જવાનું છે, તો લઈ જાઓ ને. જઈશું. ક્યારે? તું હા આવતી. થેન્ક યુ સો મચ.
આઈ લવ યુ. ક્લાફો ચડાવી દઈશ હા? હવે છે ને શાંતિથી જ વાત કરજે મારી સામે. હા જરાય છે ને મસ્તી મજાક નહીં કરતી, મને નથી ગમતી મસ્તી મજાક. જ્યારે હોય ત્યારે વાત વાતમાં મસ્તી મજાક. હા તું છે ને તારા પિયર જાજે અને તારા બાને જઈને કહેજે કે પૈસા મોકલાવે. હે હે શું? હા પેલા હપ્તાના પૈસા નથી ભરવાના. આ તારા બા દર મહિને મને થોડી ઘણી બચત કરી કરીને જે રૂપિયા આપે છે એને હું અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરું છું. તને નથી ખ્યાલ? ખબર છે મને. તો પછી? ઇન્વેસ્ટ કરીને રૂપિયો કઈ હાથમાં તો આવતો નથી. બધા જ હારીને બેસો છો શેર બજારમાં. હારીને? હા ખબર છે મને. ખબર છે કે કેટલા રૂપિયા હાર્યા છો ને કેટલા હાથમાં આવ્યા છે. અરે પણ તારા મમ્મીના રૂપિયા શેર માર્કેટમાં નથી નાખતો હું. મને શું ખબર મારા મમ્મીના રૂપિયાનું તમે શું કરતા હોય. અને પહેલી વાત તો ઈ કે કંઈક કામ ધંધામાં વ્યવસ્થિત ધ્યાન આપો ને દેવાંગ, તો વારા ઘડીએ મારા મમ્મીને ત્યાંથી રૂપિયા ન લેવા પડે આપણે. શેર માર્કેટનો ધંધો હોય નાનો સૂનો ધંધો લાગે છે? તે નાનો જ હવે છે. લોકો 40 રૂપિયામાંથી 40 કરોડ સુધી પહોંચ્યાના દાખલા છે. જુગાર જેવું હોય છે. 40 રૂપિયામાંથી 4 રૂપિયા હાથમાં આવશે નહીં. તને જુગાર લાગે છે, મને તો નથી લાગતો. અને આમ પણ હા તારા મમ્મી જે પૈસાની બચત કરે છે એ રૂપિયા આપણને આપે છે તો એમાંથી થોડું ઘણું વ્યાજ પણ આવે છે શું અને વ્યાજમાંથી આપણું ઘર પણ ચાલે છે. તારા મમ્મીને શું છે? હા બીજા કોઈ વ્યક્તિને બચત કરવા રૂપિયા આપશે અથવા તો બેંકમાં મૂકશે તો શું આટલા બધા રૂપિયા કમાઈ શકવાના છે? હા પણ આપણે થોડુંક કામ ધંધામાં ધ્યાન દઈએ ને તો મમ્મી પાસે હાથ ન લંબાવવો પડે. હું એમ કહું છું. મારો કામ ધંધો શેર માર્કેટનો તો છે. પણ બદલી નાખો ને. ધંધાની ક્યાં તાણ છે દુનિયામાં? હું શું કાંઈ એક કામ? જ ધંધો છે દુનિયામાં શેર માર્કેટનો. અરે પણ હું શું કામ કોઈના માટે થઈને મારો ધંધો બદલું ભાઈ? આપણા માટે થઈને આપણા હાથમાં જો આપણે ધંધો કરતાય આપણા હાથમાં નફો ન થતો હોય તો આપણે ખાલી ખોટો એ ધંધામાં લોસ શું કરવાને ખાવાનો? ધંધો બદલી નખાય. અચ્છા હું લોસ ખાઉં છું એ તને ખબર છે? હે ક્યારે લોસ ગયો? આ લોસ ગયો હોત તો પછી આવા કપડાં પહેરતા હોત આપણે? આવા મકાનમાં રહેતા હોત? આવો પલંગ છે આના ઉપર બેઠા હોત? ના જ બેઠા હોત ને. આ તો માણસ એકવાર જીતે ને એને કઈ જીત્યા ના કહેવાય. હા તો દર વખતે જીતે ને એને પણ જીત્યા ના જ કહેવાય. હવે શું તું પણ હવે માણસ છે ક્યારેક કદાચ નાની મોટી નુકસાની જાય તો શું છે? હવે મરદ માણસ હોય ને એ કઈ નાની મોટી નુકસાનીથી ડરે નહીં. માય કાંગલા હોય ડરે બધા. હા પછી ભલે ને બાયડી વાય ખાવા ખીચડી નો વધે નહીં. અરે બાયડીને જવા દે. હા ગયા મહિને 5000 રૂપિયાનો મેકઅપ લઈને આવી છે અને વળે પાછી મને કે છો એટલે સંભળાવે રાખશો આખી. તો સંભળાવું જ ને. આ તારા બાએ મને 50000 રૂપિયા આપ્યા હતા એમાંથી 5000 રૂપિયા તો તે ગપલું કરી પૈસા નાખ્યું. તમારા બાના હતા ને તમારા તો નહીં ને દેવા. તારા બા આપે છે મને. પૂછજે તારા બાને કે જમાઈ રાજાને રૂપિયા શું કામ આપો છો? અરે બચત થાય છે રૂપિયાની બચત. અને તું છે કે બધી બચતને ફના કરવા બેઠી છે. હા તારા બા બિચારા પાઈ કરીને કેવી રીતે રૂપિયા જમા કરે છે? કદર છે કદર? પોતાને કદર નથી ને પાછું મારું નામ દે છે. જો દેવાંગ, હું ઝઘડો કરવા નથી માંગતી તમારી સાથે. હું પ્રેમથી વાત કરું છું કે આપણે આ ધંધામાં કઈ વધતું ના હોય ને તો ધંધો બદલી નાખો ને. પ્રેમથી વાત કરે તો બરાબર છે. હા તો પછી હું એમ જ કહું છું. બોલો બીજો કઈ ધંધો છે તમારા ધ્યાનમાં? તારા મમ્મી લાડ બધા રૂપિયા આપે ને એ બચશે ને પછી એ રૂપિયામાંથી વ્યાજનું વ્યાજ આવશે ને પછી આપણે એક શોપ ખોલીશું કરિયાણાની દુકાનમાં તું બેસીશ. આખો દિવસ ધંધો થશે. હું એ રૂપિયા પણ તું હું બેસું કરિયાણાની હા દુકાનમાં. ડબલ ઇન્કમ થશે. આ તારા મમ્મીની બચત તો આવે છે એક સાઈડ ઉપર, બીજી તારી બચત આવશે. આ બંને ના બચાવેલા રૂપિયાને હું યોગ્ય જગ્યાએ ક્યાં ઇન્વેસ્ટ કરવા યોગ્ય છે બધું નોલેજ રાખીને બેસીશ. પછી યોગ્ય સમયે બધું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખીશ. હું તમારી વાત કરું છું ધંધાની, મારી નહીં. ગાંડી તો તારા માટે તો ધંધાનો વિચાર કરું છું. અને આમ પણ તને ઢોસા બહુ સરસ મજાના બનાવતા આવડે છે ને તો સાઈડમાં ત્રીજો ધંધો પણ ગોતીશું. મારે નથી કરવું. કરિયાણામાં બીજાને બેસાડી દઈશું, તું ઢોસા બનાવજે અને ઢોસામાં પણ બહુ સારું છે. 40 રૂપિયા એક આપીશું. મારે ઢોસાનો ધંધો નથી કરવો. અરે પણ મારા મગજમાં આઈડિયા છે. તારે ધંધો નથી કરવો. તારા પતિને હમણાં શિખામણ આપતી હતી કે તમે આ કરો તમે પેલું કરો. ના બધી શિખામણો બીજાને આપવા માટે જ હોય છે. પોતાની ઉપર આવી તો કે ના મારે ધંધો નથી કરવો. હવે જે કરું છું એ મને કરવા દે ને. તારે કઈ નથી કરવું તો કઈ મોટી સલાહ શિખામણ આપવા ફોન કરજે. ફોન કરીને સાસુ મને બોલાવજે કે જે જમાઈ રાજા યાદ કરતા હતા. હા કઈશ સમજી જશે. યાદ કરતા હતા એમ કહીશ ને એટલે મારી મમ્મી સમજી જશે. હો આપણી છાપ જ એવી સારી છે ને એટલે સાસુ માને નામ પણ નહીં દેવું પડે. હા તે અહીંયા કેમ તેમ બોલાવ્યો? આમ ઘર હતું તોય આ ઘરે હું રાડો નાખતી હતી એ તમને સંભળાતું નહોતું કે નહીં એટલે મને થયું કે અહીંયા બોલું તો શું છે કે આખી સોસાયટી સાંભળે ને. એટલે શું થયું છે વાત કરીને? આ તમારે તમારા મમ્મીને સમજાવવાના છે હવે.
કેમ હવે મારા મમ્મીએ શું કર્યું? હા તમે મને શું કહ્યું હતું કે મારે તમારા માટે કેવી ચા બનાવવાની છે? લે, દૂધવાળી. બસ એમાં તો કાંઈ એમાં કાંઈ બીજું ન આવે. બસ તો પછી તમારા મમ્મીને એનાથી વાંધો છે. મને કહ્યું કે પાણી વધારે નાખવાનું ને દૂધ ઓછું નાખવાનું. લે, આ તું કેવી વાત કરશો? કંજુસાઈ, કરકસર. હવે ઠેઠ આયા પૂગી ગઈ. હા મારી વાત સાંભળ. તારે છે ને ઓછા દૂધની ચા કરીને એને પીવરાઈ દેવાની અને પછી છે ને મારામાં વધારે દૂધ નાખીને બીજી ચા બનાવી દેવાની. એમાં એમને વાંધો છે. મને કહ્યું કે બબે વાર ચૂલા નહીં ચાલુ કરવાના, એકવાર સવારમાં તપેલી મૂકી દેવાની, એમાં જ બધાની ચા બનાવી નાખવાની. આ બબે વાર ખાંડ ચા થોડી બગાડે. બહુ કરી હો હવે તો. અરે બીજાના માટે તો જવા દો, હા આપણે પોતાના છીએ, પોતાના સગા દીકરાને સારું ખાવા પીવા નથી દેતા. હવે આ મમ્મીનું કરવું હું ને ખબર જ નથી પડતી. જે કરવું હોય એ તમારે જે ભાષામાં સમજાવવું હોય ને એ ભાષામાં સમજાવી દેજો મમ્મીને, નહીં તો પછી હું બોલીશ ને તો હું ભૂંડી કેવડાવીશ. અને તો પણ ના સમજ્યા ને તો પછી હું મારી રીતે કંઈક રસ્તો કરી લઈશ. હું રસ્તો કરી લઈશ એટલે તું શું કહેવા માંગશો? કમાવા શું કામ જઈએ છીએ? લે, કે સારું ખાઈ પી શકીએ, સરખી રીતે રહી શકીએ, બરાબર ને? બરોબર. તો પછી આવી રીતે કંજુસાઈ કરવાનો શું મતલબ છે? અને જે પણ પગાર આવે છે એ બધો તો મમ્મીએ આપી દેવો હોય છે. ઈ તો હજી હું ઘરે પૂગું ત્યાં 3 તારીખે પગાર થાય ને ત્યાં એ ઊભા જ હોય ઈ કે લાય પગાર હાલ્યો. કરકસર કરવાની હોય, કંજુસાઈ ના કરવાની હોય. માણસે જમાના પ્રમાણે વસ્તુઓ તો વાપરવી પડે કે નહીં? હાશી વાત છે તારી. આ તને ખબર છે ને દિવાળીએ મારે 4 જોડ લેવી હતી, તેણે 1 જોડ લાવ્યા ઈ મારે હાટું ઈ રવિવારીમાંથી. હા, અને મારા પિયરે ગઈ હતી ને ત્યાં જ્યાં હું પગે લાગી હતી બધાને, એ જે પૈસા આવ્યા હતા ને એ પણ મમ્મીએ બધા લઈ લીધા હતા. ઈ પૈસા મમ્મી લઈ લીધા હતા? હમ લે હાલે, બહુ કરી હવે. હા, મમ્મીનું શું કરવું? ને એટલે મમ્મીને આ બધા પૈસા ભેગા કરીને જવું ક્યાં છે? પણ આમ તો એક વાત વિચારવા જેવી હો. મમ્મી કેટલાક વર્ષ જીવશે, એ વૈયા જાય પછી ઈ પૈસા બધા આપણા જ છે ને. હા તો એક કામ કરીએ, હા. આપણે છે ને 60-70 વર્ષના થઈ જાય ને ત્યારે પછી શિમલા મનાલી ગોવા ફરવા જઈશું. એટલે એ ઉંમરે સારા લાગીએ ને આપણે. એવડી ઉંમરે થોડું. તો બસ તો પછી જે સમયે જે સારું લાગતું હોય ને ત્યારે જ કરવાનું હોય. અત્યારે આપણી ઉંમર છે, જે પણ બચત કરવી હોય એ કરી શકાય, જે પૈસા જ્યાં વાપરવા હોય ને ત્યાં વાપરી શકીએ. પછી એક મિનિટ, મરી ગયા પછી તો વાત જવા દો, પણ આ ગઈઢા થઈ ગયા પછી તો હાથ પગ એમાંય નથી હાલવાના ને. આપણે બસ ભગવાનના નામ જ લેવાના છે, કમાઈ શકશું નહીં તો અત્યારે જે ભેગું કર્યું છે એ વાપરી લેવાનું હોય ને. હાશી વાત છે તારી. આ આપણી આજુબાજુમાં બધાય રહે જ છે, પણ બધે ઘણી જગ્યાએ બધા પણ ઘણી જગ્યાએ ઘર હરખા હાલે છે, પણ ક્યાંક ને ક્યાંક આમ વહુનો વાંક હોય, બરોબર? એને હાહુ બિચારા હોજા હોય, પણ આપણા ઘરે છે ને હાવ ઊંધું છે. આ મારા મમ્મી તને હેરાન કરે છે, તને નહીં મને હેરાન કરે છે. બધાને જ હેરાન કરે છે. એમને તો બસ એમનો જમાઈ સારો લાગે છે. હા, ઈ એને સારા લાગે હોય, ઈ મારા મોઢે એના જ વખાણ કરતા હોય, જોઈ કે એની જેમ રહેવાનું હોય, આમ ને તેમ ને. મેં કીધું આને મારે શું કહેવું? જો હા, ઓફિસે જાઓ ને એની પહેલા તમે તમારા મમ્મીને સમજાવી દેજો, રાત્રે મારે કોઈ પણ કચકચ ના જોઈએ. વાંધો નહીં, હું સમજાઈ દઈ, પણ સમજ છે કે નહીં એ વિચાર આવે છે. તને ખબર છે કાલે હું છું તું ઓલા શાંતિ દાદા કૂતરાને છે ને રોટલી નાખવા જતા હતા, ત્યાં વચ્ચે ઊભા રહી ગયા મમ્મી. ઈ કે ઈ તમે ખાઈ જાજો, કે એ કૂતરાને ન નાખવાનું હોય. લે, મેં કીધું હવે આને મારે શું કહેવું? શાંતિ દાદા મને ખીજાણે કે તાર મમ્મીને સમજાઈ દેજે. હા તો બરાબર જ છે ને, આપણા ઘરે તો આવી કંજુસાઈને કરકસર કરે છે. લોકો બિચારા જે વાપરતા હોય એને તો વાપરવા દેવાય ને. આ ભારતીબાને શું કહેતા હતા ખબર છે? હું પૈસા આવી રીતે ના વાપરવા દેવાય. તમારી વહુને, તમારા દીકરાઓને પૈસા બચાવીને રાખો, બીજાને સલાહ શીખામણ દેવા શું કામ જાય છે? બહુ કરી હવે હો, બહુ કરી. મને તો એક બીક લાગે છે, આ કોક આપણી ઘરે મહેમાન આવશે ત્યારે શું થાહે? હે, શું થાય? અત્યારે હમણાંથી તો એને હાવ બુદ્ધિ ફરી ગઈ છે હો. પાણી પીવા જાવ ને તોય કે એટલું બધું પાણી ન પીવાય, કે પાણીનો બગાડ થાય. ઇજ્જતના ધજાગરા થશે, બીજું તો શું થશે? ચાલો મારી સાથે ને તમારા મમ્મીને વાત કરી દો. લે, પણ હું પછી કરી દઈ. હાલ, બહુ કરી હવે. ખરેખર સખત ત્રાસ છે. મમ્મી, મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પાય લાગુ. થેન્ક યુ. આ આશીર્વાદ. ડરી ગઈ હું તો. હા લે. શું?
આ રૂપિયા રાખ. હા હા કીધું હતું તમારા જમાએ કે કેજે મમ્મીને કે જમાઈ યાદ કરતા હતા. હા હજી તો આ રૂપિયા બચાવીને રાખજે. આ બચતના છે, જમાઈને દઈ દેજે. આ હંધાઈ રૂપિયા છે ને બચાવીને અહીંયા આપી જાઉં છું, જેથી કરીને અમારી બચત વધે. 50,000 રૂપિયા છે હો. 50,000 રૂપિયા છે આ? હે મમ્મી હું શું કહું, એક વાત કહું, છેલ્લા કેટલા દિવસથી એમ થાય છે કે કહું પણ પછી વિચાર આવે કે નાના મોઢે મોટી વાત કરવી ને એ ખોટું કહેવાય. હા એમ તો નાના મોઢે મોટી વાત ન જ કરાય, પણ છતાંય તને વિચાર આવ્યો છે તો એ વિચારમાં કંઈક તથ્ય હશે તો કહી દે. હું વિચાર આવ્યો છે, બોલ. વિચાર એ જ છે કે તમે આટલા બધા પૈસા બચત કરો, થોડા ઘણા તમારા માટે પણ ખર્ચો કરતા હોત તો. આ છેલ્લા 2 વર્ષથી હું જોઉં છું આ એકની એક સાડી પહેરો છો તમે, તો મમ્મી 2025 ગયું, નવું વર્ષ ગયું, તો થોડું ઘણું સાડી લેવાય, કંઈક કપડાં લેવાય, કંઈક ભાભીને ને ભાઈને અપાય તો ઘરમાં છે ને ખુશી ખુશી પરિવાર રહે. સાચી વાત છે, હાવ સાચું કીધું કે ઘરમાં પરિવાર ખુશી ખુશી રહે. આમ પૈસા અપાય, લેવાય, ફલાણું ઢીકણું, પછી સાડી લેવાય, ખવાય પીવાય. પણ આ બધું છે ને મારા જમાનામાં અમે કરી નાખ્યું. હવે ઉંમર થઈ, આ 2 વર્ષ પહેરું કે 10 વર્ષ, હું ફરક પડે છે. અને આમે જો હું તો સાડી એવી મોંઘી દાટ લઈ લઉં ને કે એક સાડી એ મારા 5 વર્ષ નીકળી જાય. મમ્મી આ લોકોને ફરક પડે છે ને, આ લોકો વાતો કરે કે આ જો ઓલા રીચાબેન એકની એક સાડી પહેરે છે. લોકોને શું હોય, લોકોને તો વાતો જ કરવી હોય ને. હા ઈ કઈ મારું ઘર પૂરું કરી જાય છે. જમાના પ્રમાણે બધા સાથે બધાની જેમ રહેવું પડે ને મમ્મી. હા જમાના પ્રમાણે મારી દીકરી બોલી ખરી. આ જમાના પ્રમાણે માણસે રહેવું પડે, પણ જમાનો કયો જમાનો? હા બતાવ ને. યુનિક જમાનો. આ તમારા જમાના જેવું નથી ને મમ્મી. આ અહીંયા છે ને બધા સાથે સાથે રહેતા હોય એ પ્રમાણે રહેવું પડે. મેં તો વર્ષોથી આવી રીતે જીવી છું. વર્ષની 2 સાડી એટલે 2 સાડી. સમય પ્રમાણે થોડું ઘણું પરિવર્તન લાવવું જોઈએ માણસને, તો તમે એ જ માણસ બનો ને મમ્મી. હું એમ કહું છું, બીજું કંઈ નથી કહેતી. આ બચતના રૂપિયા છે ને એ કાલે કામ લાગશે. તારા ભાઈને, તને, બધાને કામ લાગશે. આ બચત એટલે જ તો હું ત્યાં આપી દઉં તો ત્યાં વહુ અને દીકરો ઉડાડી નાખે, એટલે તો તને આપી જાઉં છું કે જમાઈ હાચવીને રાખે. સાચું કહો, આ તમે બચત નથી કરતા, કંજુસાઈ કરો છો. કંજુસાઈ ક્યાં મરી જશો તો હારે લઈને જવાનું. બસ હવે મને શિખામણ નહીં આપ. તે જેટલી દિવાળી નથી જોઈ ને એના કરતા ડબલ મેં ફટાકડા ફોડી નાખ્યા છે. મમ્મી હું શિખામણ નથી આપતી તમને, સાથ આપું છું, સાથ. એટલા માટે તો આ પૈસા લઈ જાઉં છું. આ પૈસા સીધા જમાઈને આપીશ તમારા. પણ મમ્મી હું શું કહું, હા બધા વાતો કરે ને એવું ન કરાય. એટલા માટે થોડીક તો મારી વાત માનો યાર પ્લીઝ. હાલ આમાંથી છે ને તમે નવા કપડાં ને એવું લઈ આવજો ને વધે નહીં પછી મને આપી દેજો, બરાબર? ના નવા કપડાં તો લેવાના થતા જ નથી બેટા. આ બધી બચત હું એટલા માટે કરું છું કે કાલે ઉઠીને કોઈનું ભવિષ્ય છે ને અંધકારમાં ન જાય. અરે અમે અમારા જમાનામાં કેટલી મહેનત કરીએ, મહેનત કરીને બધું વસાવ્યું અને આજે આ મુકામે પહોંચ્યા. હવે આજકાલની વહુઓને કે તને કાંઈ ખબર નથી પડતી. બચત તો એ છે ને બીજો બચત એ મોટો ભાઈ કહેવાય, સમજી? આ સંકટના સમયે કામ લાગે. અરે એટલે જ તો આ ચપટી બચાવીને બચત કરું છું. આ બચત હશે ને તો કામની છે. જમાઈને મેં કીધું જ હતું તું બધું મૂકી રાખ. હા ઘરે કહેવાય એમ નથી, અને ઘરે કહું ને તો તારી ભાભી અને ભાઈ આ રૂપિયાનું છે ને ધૂળધાણી કરી નાખે, ચટણી કરી નાખે. જાણે રૂપિયા કમાય છે ને તો ખબર નથી પડતી કે રૂપિયા ક્યાંથી આવે ને કેવી રીતે બચત થાય. એક વાત પૂછું, માણસ કમાય છે શું કરવા માટે? વાપરવા માટે. હા તો પછી પણ વપરાય. લિમિટમાં વપરાય. હા ખાલી જીવવા પૂરતું મળે છે ને એ બહુ છે. આ ખોટા ખર્ચા કરાય જ નહીં. હું તો ના જ પાડું. જો બેટા તમે લોકોએ તકલીફ જોઈ નથી ને એટલે ખબર ન પડે. તને કહું છું ને એટલું કર ને. નહીંતર મને બચત કરતા એકલી નહોતી આવડતી, પણ ઘરમાં કહેવાય એમ નથી. પેલી તારી ભાભી છે ને ફાફા ફંપોડા કરે એમ છે, એટલે તો તારા ઘરે આપી જાઉં છું બધું. મમ્મી મારા ભાભી તો બહુ સારા સ્વભાવના છે. સાચું કહું ને તો આ તમે તો ધારો ને તો ખાવાનું બંધ કરાવી દો એવા વ્યક્તિ છો. હા એકદમ સાચું કહ્યું. હવે ઈ જ કરવા જેવું છે. ખાવાનું બંધ કરાવી દો એટલે એમાંય બચત. ના હું તો ખાલી બસ એમ તો બસ જીભડાને કાબુમાં રાખો. હા માચું તારી. જા ચા બનાવ. હું બનાવું જાઉં છું.